નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 11 તત્વજ્ઞાન વિષયનું વાર્ષિક પરીક્ષા માટેનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર સોલ્યુશન આજના આ વિડીયોમાં જોવાના છીએ. તો તમારે ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોવાનો છે. ખાસ વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે વિભાગ એમાં તમારે ખાસ દરેકે સ્વાધ્યાયના MCQ હોય દરેક પાકા કરીને જવાના છે, કારણ કે તમને વિભાગ એમાં 16 MCQ પૂછવામાં આવતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો જો તમે MCQની સારી રીતે તૈયારી કરો ને તો MCQમાં તમે સારા એવા રોકડા ગુણ મેળવી શકો છો. બીજા પ્રશ્નોમાં તમારે વધુ મહેનત કરવી પડે, વધુ વાંચવું પડે. જ્યારે MCQમાં તમે ડાયરેક્ટ એકવાર સારી રીતે વાંચીજો, 1-2 વાર, તો તમે એમાં રિવિઝન પણ ફટાફટ કરી શકો છો અને તેને સારી રીતે વાંચી પણ શકો છો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે MCQ જે સ્વાધ્યાયના MCQ છે દરેક તમારે વાંચીને જવાના છે, જેનાથી તમે વિભાગ એમાં સારા એવા ગુણ મેળવી શકો છો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે વધુ ટાઈમ ના બગાડતા આજના વિડીયોની શરૂઆત કરીએ. વિભાગ એ 16 ગુણનો તમને સૌપ્રથમ વિભાગ જોવા મળશે. મેં આગળ પણ જણાવ્યું. પ્રશ્ન નંબર 1 છે કે દલીલમાં આધાર વિધાનની સંખ્યા કેટલી હોય છે? ફટાફટ જે પણ વિદ્યાર્થીઓને જવાબ આવડતો હોય તે કોમેન્ટ બોક્સમાં લખી શકે છે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સમાં જવાબ તમે લખી શકો છો. જે પણ વિદ્યાર્થીઓ હોશિયાર છે એમને આ પ્રશ્નનો જવાબ આવડતો હશે. આમ તો ઘણા વિદ્યાર્થીઓને હવે છેલ્લા સમયે તો આવા પ્રશ્નોના જવાબ આવડવા જ જોઈએ. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો તમે જવાબ જણાવી શકો છો. શું જવાબ આવશે? તો કે 1 કે તેથી વધુ. દલીલમાં આધાર વિધાનની સંખ્યા કેટલી હોય? તો કે 1 કે તેથી વધુ હોય જોઈએ. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 2 આપવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો કે ધોરણ 10નું પરિણામ આવતા વિદ્યાર્થી મનોમંથન કરે છે કે મારા કઈ શાખામાં પ્રવેશ મેળવવો જોઈએ. તો તમારે ધોરણ 10નું રિઝલ્ટ આવ્યું હશે ત્યારે તમને ખબર હશે કે હવે હું ક્યાં એડમિશન લઉં, શું આર્ટ્સમાં લઉં, કોમર્સ કે સાયન્સ, તમને એવું ઘણા બધા વિચાર આવ્યા હશે અને તમે એ સ્ટ્રીમ તમે આર્ટ્સ લીધું. તો હવે તમારા વિદ્યાર્થી મિત્રો તમારા મનમાં જે આ વિચાર આવે છે, આ પ્રશ્નમાં કઈ માનસિક ક્રિયાનો સમાવેશ થાય છે? તો આ તમને જે વિચાર આવ્યો તેમાં કઈ પ્રક્રિયાનો જે સમાવેશ થતો હોય છે? તો તમને આ પ્રશ્નનો જવાબ આવડતો તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. આમ તો તમે જો સારી રીતે પ્રશ્નને જુઓ તો તમને જવાબ આવડી જાય. કારણ શું, તમે શું કર્યું, આ સંપૂર્ણ તમે શું કર્યું તો કે વિચાર્યું છે. તો અહીં વિચારણા એ જવાબ સાચો આવશે. આગળ જોઈએ. ગાંધીજી રાષ્ટ્રપિતા છે, આ કેવા પ્રકારનું વિધાન છે? તો કે ગાંધીજી છે તે એ શું છે તો કે રાષ્ટ્રપિતા છે. આ કેવા પ્રકારનું વિધાન છે? તો વિદ્યાર્થી મિત્રો આમાં શું જવાબ આવશે? તો સોરી વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન 2 ઓકે છે. પ્રશ્ન નંબર 3 છે કે ગાંધીજી રાષ્ટ્રપિતા છે, આ કેવા પ્રકારનું વિધાન છે? તો એમાં શું જવાબ આવશે? તો વિદ્યાર્થી મિત્રો આ ત્રીજો જવાબ છે કે પ્રકારનું વિધાન છે. તો કે ગાંધીજી રાષ્ટ્રપિતા છે, આ કેવા પ્રકારનું વિધાન? તો કે પ્રકારનું વિધાન છે. પ્રશ્ન 4 માન્ય રૂપવાળા નિરુપાધિક વિધાનની રજૂઆતનો સાચો ક્રમ જણાવો. તો આમાં સાચો ક્રમ કયો છે? તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઉદ્દેશ્યપદ, વિધેયપદ અને સંયોજક અને ઇયતા, આ 3 જે છે, આ જે પહેલો વિકલ્પ છે એ વિકલ્પ એ સાચો જવાબ આવશે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 5 આપવામાં આવ્યો છે કે સમાન પદ ધરાવતા હા અને ના વચ્ચે કેવા પ્રકારનો વિરોધ છે? તો કે સમાન પદ ધરાવતા, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન કન્ફ્યુઝ કરે એવા પૂછી શકે છે. તો કે સમાન પદ ધરાવતા હા અને ના વચ્ચે કેવા પ્રકારનો વિરોધ હોય છે? જવાબ આવતો તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તો જવાબ શું આવશે? તો કે પૂર્ણ વિરોધ. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આવા પ્રશ્નો પૂછાઈ જતા હોય છે. તો શું જવાબ આવશે? તો કે પૂર્ણ વિરોધ. તો અહીં વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું જોડકું આશ્રયશ્રિત વિરોધી વિધાનનું નથી? તો તેમાં શું જવાબ આવશે? જવાબ આવતો તો ફટાફટ તમે કોમેન્ટ બોક્સમાં ફરી લખી શકો છો. જવાબ આવશે ના, એટલે કે ડી વિકલ્પ સાચો આવશે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 7 આપવામાં આવ્યો છે કે કીડીને કણ અને હાથીને મણ કેવા પ્રકારનું સંયુક્ત વિધાન છે? તો તમે ઘણીવાર સાંભળ્યું હશે આ વાક્ય કે કીડીને કણ અને હાથીને મણ. તો આ કેવા પ્રકારનું વાક્ય કહી શકાય? તો વિદ્યાર્થી મિત્રો આમાં જવાબ શું આવશે? તો કે સામુચ્ચયિક વિધાન છે. આગળ જોઈએ. ખાલી જગ્યા તમે આપવામાં આવી છે કે ખાલી જગ્યાને વસ્તુગત રીતે સમૂલ્ય એક ખાલી જગ્યા વિધાનનું વાચન પ્રતીક શું છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ યાદ રાખવાનો છે. શું જવાબ આવશે? તો કે બી જવાબ આવશે. પછી છે પીના સાતત્ય કોષ્ટકમાં કેટલા અર્ધસ્તંભો આવે છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમને જવાબ આવતો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. 2 જવાબ આવશે. પ્રશ્ન નંબર 10 આપવામાં આવ્યો છે કે કયો વિષય માનવને સત્યમય જીવન જીવતા શીખવે છે? તો કયો વિષય માનવને સત્યમય જીવન જીવતા શીખવે છે? તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો શું જવાબ આવશે? તો કે તત્વજ્ઞાન વિશે માનવને સત્યમય જીવન જીવતા શીખવે છે. જે વિષય તમે અત્યારે ભણો છો એ વિષય તમને સત્યમય જીવન જીવતા શીખવે છે.
નીચેનામાંથી કયું દર્શન અનુમાન પ્રમાણે સ્વીકારતું નથી? તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આમાં શું જવાબ આવશે? તો કે ચાવાર્ક. નીચેનામાંથી કયું દર્શન અનુમાન પ્રમાણે સ્વીકારતું નથી? તો કે ચાવાર્ક. પ્રશ્ન 12 આપવામાં આવ્યો છે કે સમગ્ર જગતનું ઉપાદાન કારણ કયું છે? તો કે સમગ્ર જગતનું ઉપાદાન કારણ કયું છે? તો વિદ્યાર્થી મિત્રો, તમને જવાબ આવડતો તો આ પ્રશ્નનો પણ તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. તો પ્રકૃતિ જવાબ સાચો આવશે. આગળ જોઈએ. પ્રશ્ન 13 આપવામાં આવ્યો છે કે જીવાત્માનું સૂક્ષ્મ શરીર કુલ કેટલા તત્વોનું બનેલું છે? તો કે જીવાત્માનું સૂક્ષ્મ શરીર કેટલા તત્વોનું બનેલું છે? તો કેટલા તત્વોનું ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 19 તત્વોનું. 19 તત્વોનું જીવાત્માનું સૂક્ષ્મ શરીર બનેલું છે. રાજુ સવારે ઉઠીને તેના માતા પિતાને વંદન કરે છે. તમે પણ કરતા હશો. તો કે આ કયા પ્રકારનું કર્મ છે? તો વિદ્યાર્થી મિત્રો, આ કયા પ્રકારનું છે? તો તમે જવાબ આવડતો તો તમે ફટાફટ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. આ કયા પ્રકારનું કર્મ છે? આ કયા પ્રકારનું કાર્ય કહી શકાય? તો આમાં વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું છે, વાચિક પ્રકારનું કર્મ છે. જગતના પ્રત્યેક જીવનું અંતિમ લક્ષ્ય કયું છે? તો કે જગતના પ્રત્યેક જીવનું જે અંતિમ લક્ષ્ય શું હોવું જોઈએ, કે શું હોય છે? તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મોક્ષ. તમે ઘણી જગ્યાએ સાંભળ્યું પણ હશે કે જીવનનું પ્રત્યેકનું આપણું શું લક્ષ્ય હોય? તો કે મોક્ષ. ઈશ્વર કોને પોતાના સંદેશાવાહક તરીકે મોકલીને ધર્મના સંસ્થાપનનું કાર્ય કરે છે? તો ઈશ્વર કોને મોકલીને? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે, મુક્તામાં. શું છે? મુક્તામાને મોકલીને ધર્મના સંસ્થાપનનું કાર્ય કરે છે. આગળ જોઈએ. વિભાગ બી વિદ્યાર્થી મિત્રો તમને આપવામાં આવ્યો છે. વિભાગ બીમાં તમને ખાસ જણાવી દઉં, 8 એક વાક્યના પ્રશ્નો તમારે લખવાના હોય છે. દરેક પ્રશ્નોના જવાબ 1-2 વાક્યોમાં તમારે લખવાના હોય છે. હવે પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તમે જાતે તમારી નવનીત હોય તો તમે જવાબ લખી શકશો. બાકી હું હવે તમને ડિટેલમાં જવાબ નહીં જણાવું, બાકી વિડીયો લાંબો થઈ જશે. વિભાગ સીની પણ વાત કરીએ તો વિભાગ સીમાં તમને દરેક પ્રશ્નના 2-2 ગુણ આપવામાં આવતા હોય છે. ટોટલ તમારે 10 પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો આમાં લખવાના હોય છે વિભાગ સીમાં. તેના ગુણ્યા 2 એટલે કે 20 ગુણ તમને મળી જાય. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો વિભાગ ડીની. તો વિભાગ ડીમાં તમને શું જોવા મળે છે? તો વિભાગ ડીમાં ટોટલ તમારે 7 પ્રશ્નો લખવાના છે. તેના દરેક પ્રશ્નના 3 ગુણ એટલે કે 21 ગુણનો વિભાગ ડી તમને જોવા મળશે. તે જ રીતે વિદ્યાર્થી મિત્રો વિભાગ ઈની વાત કરીએ તો વિભાગ ઈ તમને કેટલા ગુણનો જોવા મળશે? તો વિભાગ ઈ છે અહીં. તો વિભાગ ઈ તમને ટોટલ 3 પ્રશ્નોના સાચા જવાબ લખવાના આવશે અને દરેક પ્રશ્નના 5 ગુણ આપવામાં આવશે. એટલે ટોટલ વિભાગ ઈ 15 ગુણનો થઈ જશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે તમારું સંપૂર્ણ પેપર લખી શકો છો. અહીં જેટલા પણ પ્રશ્નો આપેલા છે દરેક પ્રશ્નોને વિદ્યાર્થી મિત્રો તમારે એકવાર સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો છે, કારણ કે આમાંથી ઘણા પ્રશ્નો બેઠા તમારા પેપરમાં પૂછાઈ જતા હોય છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે દરેક પેપરના પ્રશ્નો જે છે તેને સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો છે. અને ખાસ જણાવી દઉં, જો વિદ્યાર્થી મિત્રો ઉતાવળમાં કોઈ MCQનો જવાબ મેં ખોટો આપી દીધો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો, જેનાથી બીજા વિદ્યાર્થીઓને સાચું જ્ઞાન મળી શકે. તો ફરી મળીએ કોઈ નવા વિડીયોના નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.